આવતીકાલથી માલધારીઓ આંદોલન પર ઉતરશે એવી જાહેરાત માલધારી એકતા સમાજના પ્રમુખ નાગી દેસાઈએ કરી છે। તેમણે જણાવ્યું હતું કે માલધારી સમાજની લડત ચાલુ થવાની છે। નિર્દોષ લોકોને જીવ જાય, અકસ્માત થાય, ઈજાઓ થાય અને રોડ ઉપર પશુ આવતા હોય એની નથી। આ લડત છે બે પગોળ આગલા શોધવાની છે, જે ડબ્બામાં પૂરવા જરૂરી છે। ગૌચરો ગળી ગયા છે, એની સામે જે નવી પોલિસીની અંદર ગુજરાત સરકારની અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ છે કે દસ્તાવેજવાળી જગ્યા હોય તો જ પશુ રાખવાનું લાયસન્સ મળે, નહીં તો ના મળે। તો અમે એમ કહીએ છીએ કે ચલો તમારી વાતમાં અમે એગ્રી। તો જે પણ લોકો વ્યવસાય કરે છે એ બધાને આ વેપારીઓને લાગુ પડશે કે ખાલી પશુપાલકોને? કરિયાણાની દુકાન જે ચલાવતા હોય એને પણ દસ્તાવેજવાળી જગ્યા જોશે, પાનના ગલ્લાવાળાને પણ દસ્તાવેજવાળી જગ્યા જોશે। આ તમામ પ્રશ્નોને લઈને અમે આંદોલન કરવાના છીએ।